અક્ષય તૃતીયા પર બનશે ગજ કેસરી યોગ. માતા લક્ષ્મી એક જ દિવસમાં 5 રાશિના જાતકોની ગરીબી ભાંગી ધનવાન બનાવશે. અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાનો દિવસ લગ્ન કરવા, નવો ધંધો શરૂ કરવા, સોનું ચાંદી, કાર, મકાન ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે કે આ દિવસે આ બધા શુભ કાર્યો કરવા માટે કોઈ શુભ સમય શોધવાની જરૂર નથી. આ કામો અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ સમય શોધ્યા વિના કોઈ પણ સમયે કરી શકાય છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે સાથે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગજ કેસરી રાજયોગની રચના થઈ રહી હોવાથી આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે. ગજ કેસરી યોગની રચના સાથે 5 રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા થશે. આ સિવાય અક્ષય તૃતીયા પર ધન યોગ, શુક્રાદિત્ય યોગ, રવિ યોગ અને સુકર્મ યોગ બનવાના છે, જે 5 રાશિના લોકોને ધનવાન બનાવશે. આ રાશિઓ માટે અક્ષય તૃતીયા ખૂબ જ શુભ છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા લોકોને અક્ષય તૃતીયા પર ધન લાભ થશે. તમને જીવનમાં ખૂબ ખુશી મળશે. નવો ધંધો શરૂ કરશો જે બમ્પર નફો લાવશે. આર્થિક સ્થિતિમાં દિવસે દિવસે સુધારો થશે. બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. અક્ષય તૃતીયા પર બની રહેલા શુભ યોગ મિથુન રાશિના લોકો માટે પણ શુભ છે. તમારા અટકેલા કામ પૂરા થશે. વેપારમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ પણ થશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે અક્ષય તૃતીયા વરદાન સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં ખુશીઓ આવશે. નોકરીમાં તમને પ્રમોશન અને પગાર વધારો મળશે. વિદેશ જવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોને અક્ષય તૃતીયાથી ભાગ્યનો સાથ મળવા લાગશે. તમારા બધા આયોજિત કાર્યો પૂર્ણ થશે. તમને જીવનમાં લક્ઝરી મળશે. તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે. સોનું ખરીદવાથી તમને ઘણો ફાયદો થશે. પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ. અક્ષય તૃતીયા પર બની રહેલ શુભ યોગ ધન રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. આ સમય તમને ઘણી રીતે ફાયદાકારક રહેશે. રોકાણ માટે આ સમય શુભ છે. તમને સારું વળતર મળશે. તમારું અટકેલું ધન તમને પ્રાપ્ત થશે. તમારી આવકમાં સારો વધારો થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.